ચૂંટણી ટાણે આઝાદીના લડવૈયાઓની પ્રતિમાની જાળવણી શરૂ કરાઈ છે। દેશની આઝાદી સરળતાથી નથી મળતી, તે માટે ક્રાંતિકારીઓએ બલિદાન આપ્યું છે। ક્રાંતિકારીઓ મહાનુભાવોને લોકો યાદ કરીને પ્રેરણા લઈ શકે તે માટે શહેરના જુદા જુદા વિસ્તારમાં મહાનુભાવો ક્રાંતિકારીઓની પ્રતિમા મૂકવામાં આવી છે। આ પ્રતિમાઓની જાળવણી કરવામાં પાલિકા તંત્ર પૂરતું ધ્યાન આપતું નથી, જેને લઈને પ્રતિમાઓની યોગ્ય જાળવણી કલરકામ કરવા સંદર્ભે સામાજિક કાર્યકરો લોકો દ્વારા રજૂઆતો પણ કરાય છે। રજૂઆતો બાદ શહેરના કાલાઘોડા સ્થિત મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા, સયાજીબાગ સ્થિત શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા, કાલાઘોડા પંચમુખી હનુમાન મંદિરની સામે આવેલ યુવરાજ ફતેહસિંહરાવ ગાયકવાડની પ્રતિમાઓનું કોર્પોરેશન દ્વારા રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં અનેક જગ્યાએ દેશની આઝાદી માટે બલિદાન આપનાર ક્રાંતિકારીઓ શૂરવીરોની પ્રતિમા મૂકવામાં આવી છે, ત્યારે શહેરની મધ્યમાં આવેલા ગાંધીનગર ગૃહ સ્થિત પૂજ્ય બાપુની પ્રતિમા અને જૂની લાલ કોરટ પાસે આવેલી ભગતસિંહની પ્રતિમાને ઢાંકી દેવામાં આવી છે। લીલા કાપડ વડે પ્રતિમા ઢાંકવા પાછળ સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે બંને પ્રતિમાની જાળવણી કરવાના હેતુસર હાલ તેને ઢાંકવામાં આવી છે, પરંતુ આ મામલે તંત્ર દ્વારા કોઈ વિગત સામે આવી નથી। વડોદરા શહેરમાં આવેલ મહાનુભાવો ક્રાંતિકારીઓ સાહિત્યકારોની પ્રતિમાઓની સંબંધિત તંત્ર જાળવણી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।